નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગણપતિ હોય કે નવરાત્રી એવો ગલીએ ગલીએ મળતો પાપડીનો લોટ, એ પણ અમારી સ્ટાઇલમાં। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો ચલો મિત્રો, હવે રેસીપીની શરૂઆત કરતા પહેલા તેમાં વપરાતી સામગ્રીની જાણકારી લઈ લઈએ। તો પાપડીનો લોટ બનાવવા માટે મેં આ વાડકીથી 3 વાડકી જેટલો લોટ લીધો છે અને મેં ચાળી લીધો છે। 2 ચમચી જેટલા આપણે તલ લીધા છે, 2 ચમચી પાપડ ખારો લીધો છે, અડધી ચમચી અજમો લીધો છે, 1.5 ચમચી જેટલું જીરું લીધું છે, 2 ચમચી આપણે મીઠું લીધું છે અને 5 મોટા મીડિયમ તીખા મરચાં લીધા છે અને મેં સમારી લીધા છે। મિત્રો, મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો। તો મિત્રો, મેં પાણી પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું। આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે। મેં આ વાડકીના માપથી 4 વાડકી જેટલું પાણી લીધું હતું, તો મેં અત્યારે થોડું કાઢી લઈશ, પછી આપણે જરૂર લાગશે તો એમાં ઉમેરીશું। તો મિત્રો, હવે જે આપણે આ બધા મસાલા લીધા છે એ પાણીમાં ઉમેરી દઈશું। બે ચમચી પાપડ ખારો લીધો છે, 2 ચમચી તલ લીધા છે, 5 મોટા મીડિયમ સાઇઝના તીખા મરચાં લીધા છે। મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। અડધી ચમચી જેટલો અજમો લીધો છે ને 1.5 ચમચી જેટલું જીરું લીધું છે ને 2 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું। હવે આ પાણી ઉકળે એટલે આપણે આ લોટ એમાં ઉમેરી દઈશું। તો મિત્રો, પાણી આપણું ઉકળી ગયું છે। હવે આપણે ગેસને થોડો ધીમો કરી લઈશું અને આ લોટ આપણે ચારેલો છે, 3 વાડકા જેટલો લીધો છે, એ એમાં ઉમેરી દઈશું। અને ગાંઠા ના રહે એ રીતે આપણે એને હલાવી લેવાનું છે। આપણે ગેસ ધીમો રાખીને પછી જેમાં લોટ ઉમેરવાનો અને આ રીતે એને હલાવી લેવાનો, જેથી નીચે આપણો લોટ ચોટે નહીં। ફાસ્ટ ગેસ હશે તો નીચે લોટ આપણો ચોટશે। આ રીતે આપણે લોટને હલાવી લેવાનો। હવે મને પાણી થોડું ઓછું લાગે છે, તો આપણે જે ગરમ પાણી કાઢ્યું હતું એમાંથી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું। ને લોટને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। તો મિત્રો, હવે આપણો લોટ સરસ રીતે આપણે મિક્સ કરી દીધો છે। હવે આપણે આ લોટને ગેસ બંધ કરી દઈશું ને થોડી વાર માટે એને સિજાવા દઈશું। તો મિત્રો, આપણો જે લોટ હતો એ ઠંડો થઈ ગયો છે। આ રીતે થોડો ઠંડો થાય એટલે તમારે આ લોટમાં કંઈક તમને ઓછું લાગતું હોય તો તમારે અત્યારે એમાં તીખાશ કરવી હોય તો તમે કરી શકો છો। મીઠું બીઠું ચાખી લઈને એમાં ઉમેરી શકો છો। હવે આ લોટને આપણે આ થેલી પર મેં તેલ લગાડી લીધું છે, એના પર લઈને મસળીને એના રોલ કરવાના છે। તો થોડો થોડો લોટ લેતા જ આપણે મસળીને એના રોલ કરીશું। આ રીતે આપણે લોટને સરસ રીતે મસળી લેવાનો છે। એમાં એક પણ ગાંઠા ના રહેવા જોઈએ, એ રીતે સરસ મસળીને આપણે લોટને સ્મૂથ કરવાનો છે। આપણે પાપડી બનાવીએ ને ત્યારે કેવો લોટને મસળીએ છીએ એ જ રીતે આપણે લોટને મસળી લેવાનો। તો મિત્રો, આ રીતે મસળીને આપણે લોટના આ રીતે રોલ કરી લેવાના છે। પછી મેં આ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે એક બાજુ। તો આપણે આ રીતે નીચે ટોપો કાચમાં મૂકી દેવાનો પાણી મૂકીને, અને આ રીતે મેં ટોપામાં તેલ લગાડી દીધું છે ને આપણે જે રોલ બનાવ્યા છે ને તે આ રીતે ગોઠવી દેવાના। હું બધા જ રોલ આ રીતે બનાવી દઈશ, પછી તમને બતાવીશ। તો મિત્રો, જોઈ શકો છો કે આપણે મેં બધા રોલ વારીને આ રીતે મૂકી દીધા છે અને આપણે આ રીતે પાપડીનો લોટ બાફવા મૂકતા પહેલાં પાણીને ગરમ કરી લેવાનું છે, પછી જ આપણે એમાં લોટ મૂકવાનો છે। એટલે પહેલાં પાણી ગરમ કરી લીધું હોય તો આપણો લોટ જલ્દી બફાઈ જાય। હવે આપણે આ લોટને છે ને 30 મિનિટ સુધી બફાવા દેવાનો છે। બફાશે તો જ આપણો લોટ સારો લાગશે। કાચો કાચો કઢી લઈશું તો ખાવામાં મજા નહીં આવે, એટલે આપણે એને 30 મિનિટ સુધી થવા દઈશું।
તો મિત્રો હવે આપણો લોટ બફાઈ ગયો છે, 30 મિનિટ જેવું થયું છે ને આપણો લોટ સરસ બફાઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ લોટને આપણે સરસ રીતે કાપા કરવાના છે, પછી એ કરવાનું છે. એટલા માટે ગરમ ગરમમાં થાય નહીં, તો આપણે એને કાઢીને થોડો ઠંડો કરી લઈશું, પછી આપણે એના કટ કરીશું. તો મિત્રો આપણો લોટ ઠંડો થઈ ગયો છે, આપણે આ રીતે એના કટ કરી લેવાના. લોટ આપણો બરાબર ચડે ને મિત્રો, ચડી જાય ને તો સારો લાગે, કાચો રહે ને તો દાંતમાં ચોટશે, એટલે લોટને આપણે બરાબર બફાવા દેવો પડે. તો મિત્રો હવે આપણે પાપડીના લોટ પર છાંટવા માટે મસાલો બનાવી લઈશું. તો અહીંયા મેં 2 ચમચી મોરું મીડિયમ તીખું એવું મરચું લીધું છે. એમાં 1 ચમચી જેટલું આપણે સંચળ નાખી દઈશું અને નાની ચમચી જેટલો આપણે ચાટ મસાલો નાખીશું અડધી, અને 1 ચમચી જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. આ બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. મિત્રો આપણે મોરો બનાવવાનો છે, એમાં મેં સંચર થોડું અને એમાં થોડુંક શીંગ તેલ ઉમેરીશ અને લોટને સરસ મિક્સ કરી દઈશું. તો આપણો એક મોરો બનીને તૈયાર છે. એને તો મિત્રો હવે આપણે તીખો લોટ બનાવીશું. તો એમાં મેં અહીંયા 1 પડી જેટલું શીંગતેલ ઉમેરીશું. પાપડીના લોટમાં શીંગતેલ સારું લાગે છે મિત્રો, એટલે શીંગતેલ તમારે ઉમેરવાનું, તો પાપડીનો લોટ બહુ જ સરસ લાગશે. અને આપણે જે આ મસાલો બનાવ્યો છે એ 1 ચમચી ઉમેરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખો ઓછો કરી શકો છો. તો આપણો લોટ તૈયાર છે. તો મિત્રો જોઈ શકો છો કે આપણો 2 ટાઈપનો પાપડીનો લોટ બનીને તૈયાર છે. એક મેં મોરો રાખ્યો છે અને એક તીખો રાખ્યો છે. આપણે મોરો બાળકો માટે રાખ્યો છે, એમાં મરચાંનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખ્યું છે, જેથી બાળકો પણ આરામથી ખાઈ શકે. અને આમે એક મરચાંવાળો કર્યો છે. તો મિત્રો તમને અમારી આજની પાપડીના લોટની રેસીપી ગમી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમને આગળ કઈ રેસીપી જોવી છે એ પણ તમે અમને કોમેન્ટમાં જણાવજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.